ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. તો જોયું ને તમે, આજે સવારે નવી સવારમાં નવા વરસાદ સાથે આ વર્ષના પહેલા અને મોટા ઝાઝા ઘણા બધા વરસાદ સાથે આપણે મળ્યા છીએ. આમ જો હિંકલીમાં બહુ જ વરસાદ પડી રહ્યો છે અત્યારે, જબરદસ્ત. આખી કાર સુધી પોગવું ને તો સામે બધી કાર પડી આખી હતી. અહીંયા આપણી કાર પડી છે આ બાજુની સાઈડ, પણ હવે પહોંચવા પલ્લાઈ જાય એવું લાગે છે. ચાલો પહોંચીને હમણાં તમને અંદર કારમાં મળું. ચાલો તો જો પહોંચી ગયો છું દોડીને કારમાં સીધો જ. જો એટલો પલ્લી ગયો. હા, ફટાફટ દોડીને પહોંચવું પડ્યું. અને છે ને જબરદસ્ત વરસાદ આવે છે અહીંયા હિંકલીમાં. હવે ખબર નહીં આપણે ઓલા પણ આવતો હોય કે નહીં લેસ્ટરમાં. જઈએ હમણાં લેસ્ટરમાં જોઈએ, આપણે ચેક કરીએ. અને અને આજે એટલો વરસાદ આવે છે જાણે એમ લાગે કે ગુજરાતનું ચોમાસ અહીંયા ઉતરી પડ્યું એમ. તો આજે તો ભજીયા ખવાય એવો વરસાદ છે, પણ ભજીયાનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે રવિવારે. આજે જવાનું છે જોબ પર. રાત્રે નાઇટ શિફ્ટ હોય છે ગુરુવારે, પણ આજે 2:30 વાગ્યાથી ચાલુ થવાનું છે બપોરના. તો ચાલો હવે જઈએ ઘર બાજુ, ફટાફટ જમીએ, થોડુંક સૂઈએ અને પછી પાછા જઈએ જોબ પર. તો મળીએ ઘરે જઈને નાસ્તો કરતી વેળા. ચાલો 10:30 વાગી ગયા છે અને હું મારું રૂટીન બતાવીને ફ્રી થઈ ગયો છું અત્યારે. ચાલો જો આજે તો છે ને ખરેખર ગુજરાતનું ચોમાસું હોય ને એવું જ અમારું ચોમાસું છે. આજે અહીંયા વરસાદ હિંકલીથી ચાલુ હતો તે છેક અહીંયા લેસ્ટર સુધી. તો ઘરે આવ્યો, રૂટીન બતાવ્યું, તો હજી વરસાદ તો ચાલુ ને ચાલુ છે. ભજીયા બનાવવાનું કહે છે મારા મમ્મી, પણ હું સાંજે નથી એટલે વિચાર સરણી થશે એ ઉપર કે ભજીયા બનાવવા કે નહીં. કેમ કે પછી હા આપું 1 મિનિટ પેલા અહીં જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કરી પેલા લે. જય શ્રી કૃષ્ણ કે પંખો જોવે લે. અરે વાહ, પંખો બતાવી બધાને. હા, પવન કેમ આવે? હા, બતાવ્યો પવન આવ્યો છો. હવે જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કરી દે. હા, ગુડ ગર્લ. તો ચાલો હવે ચા અને રોટલી બની ગઈ છે, તો અમે બેસી જઈએ જમવા. ખાવા બેસી જાવ ને બેટા? તું મને રોટલી અંબાવીશ? હે? હાલો, યમુના રોટલી અંબાવશે અમને ને અમે જમવા બેસી જઈશ. કા વાલી વાલી કરી દો હવે આ બાજુ ઉપર. એક આરે 2 ફ્રી આવે. આપણે જમવા બેસી ગયા છીએ અને ખાલી રોટલી નથી લાવ્યા, બાકી બધું લઈ લીધું છે. યમુના મારા માટે રોટલી લઈએ ને બેટા. જાને વળી જાને મારી દીકરી છો છો ને? મારી દીકરી ભાઈ છે મારો દીકરો, તું નથી ને મારી દીકરી. તો હવે તમને ખોળામાં ન બેહારું. જો નહીં અત્યારે નહીં, પેલા રોટલી લઈ આવી તો બેહારું. અત્યારે જા રોટલી લઈ આવી. અય યમુના રોટલી લઈ આવી, પેલા રોટલી લઈ આવી. કેમ ન્યા ચડી ગઈ? હે પેલા રોટલી લઈ આવી તો આપું, રોટલી લઈ આવી તો આપું, નકર નહીં આપું હું તને કાંઈ. આપો આપો નહીં. જાને યાર રોટલી લઈ આવી ને. કાંઈ વાંધો નહીં, હવે જોતું હું તને દીકરી ન કરું. હાલો એ બેન તો કે લઈ દે એમ છે નહીં, આપણે આઈછા જઈને લઈ આવી અને ખાઈ લઈ. જાશો રોટલી લેવા? એ ગઈ. રોટલી આપજો ને.
હાલો લાવે જ છે. છેવટે ગઈ બાકી આમ મને એમ તો નહીં જાય. ઓહ લાવી ઘણી તોય ગઈ પછી છેલ્લે છેલ્લે ન લાવી ક્યાં જા જો રોટલી આપે જા લેતી આવી જા. અરે વાહ મારી દીકરી વાહ 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 જાય ડીશ પાછી દઈએ જા મોઢું જોન કરી જો પ્રોમિસ આપ્યું હતું ને તે પરાણે આવી જ બેહી ગયો ખોળામાં. કા કા પરાણે બેહી ગઈ ને. ચાલો જો ખાઈ પી નવરા થઈ ગયા છે. 11 વાગ્યા છે. હવે હુવાનો પૂરેપૂરો વિચાર છે અને પાછું 2:30 વાગ્યા જોબ પર જવાનું છે. ફાઇનલ થઈ ગયું છે કેમ કે ત્યાં જે મારો કલીગ છે રિંકેશ એને કશે બહાર જવું છે તો એને રજા જોતી હતી. મને કે મારું કવર અપ કરી લે. તમે તો સારું વાંધો નહીં આપણે રજા સોરી સાંજે નાઈટ ત્યાં જ છે એટલે મેં કીધું આપણે સાંજે 8 વાગે ચાલુ કરવાનું એની જગ્યાએ હવે 2:30 વાગે ચાલુ કરવાનું. બપોરે 2:30 વાગે ચાલુ કરીશ. કાલે સવારે 7 વાગે છૂટીશ. તો કેટલી કલાક થાય ખબર? 8 થી 8 12 12 માં એક ઓછી 7 7 ને 6 હા 11 ને 6 17 16.5 કલાક જેવું થાય. એમાં જો કે રાતે થોઈ જવાનું ભાઈ એટલે બીજું કઈ હોય નહીં. મજામાં તો એવું થાય ઘરે જે ઊંઘ આવે ને એ બીજાના ઘરે ન આવે એટલે ઠીક. હવે આ તો હોવાનું છે જ ને પણ એવો જોઈએ એવો આરામ ન થાય એટલે આરામ કરવો પડે. શું થાય છે હે? હું છું અહીંયા ફોન ને આમ થઈ ગયું આમ આખું ન આવે. આને છે ને હક નથી થતો હિસ્સો જો જો રાયડું નાખે છે. હું છે અહીંયા તું અહીં બેસી જા તું તાર ખોળામાં હોઈ જા ભાઈ. હું નહીં બેસી જઈશ ને હાલ બેસી જા તું. ચલ ચલ કે તો એમ નો કરાય. ખોળામાં હોવાનું છે. માથું દાબ માથું અહીંયા દાબવાનું હોય. બાપરે વાળ મૂકી દે મારા અહીંયા આમ હા હા હાલો આપણે પેંડા બનાવી. હા તે મિલ્ક પાવડર લાવી પણ આપણે હા તો હાલો બનાવી નાખી. બરાબર મમ્મી બનાવી નાખી. હાલો જો અમે છે ને હું ને મારા પપ્પા ઉપડ્યા છે ટેસ્કોમાં મિલ્ક પાવડર લેવા માટે. પેંડા ફાઇનલી બનાવી જ નાખવાના છે. કાલે છે રક્ષાબંધન એટલે રાધીન ભાઈઓ આવે કે ન આવે પણ આપણે ખાવાના છે. ચાલો તો છે ને ક્રીમ પાવડર આપણને મળી ગયો છે. આ ટેસ્કોનો સ્કીમ મિલ્ક પાવડર છે પણ આપણે આ નથી લીધો. આ થોડોક 3.5 પાઉન્ડનો છે. સસ્તો છે 340 ગ્રામ અને પણ આપણે લીધો નેસ્ટલેનો સારા માયલો. જો ચીઝ લેવાનું છે નાનું છે. ચીઝ તો એ પડ્યું ફ્રીજમાં નહીં જઈ ગયું છે. આપણે જો આ લીધો છે 4.80 નો ઓફરમાં છે 6 પાઉન્ડનો નીડો નેસ્લે ફૂલ ક્રીમ મિલ્ક પાવડર. હવે જોઈ યુકેમાં પહેલી વાર પેંડા બનાવી છે પપ્પા કેવા બને. બરાબર ક્યારના ગોતતા હતા પછી છેવટે પૂછવું પડ્યું મારે
આ ટેસ્કો વાળા કલીગ હોય ને, જોબ કરતા હોય ને બધા, એને તરત બતાવી દીધું મને. કેવું છે નાનું નાનું લેવું લઈ લે. હા તો આગળ છે ને, પણ ચીજ આગળ છે. તો એ લાઈન હા દૂધ લઈ. આમ જોવો મૂકી દીધું છે દૂધ. હો, દૂધના ઊના આંધણ મૂકી દીધા છે પેંડા માટે. એટલે હજી તો ગરમ થતા બહુ વાર લાગી જશે એવું મારા પપ્પાનું કેવું છે. શું કેવું તમારું? ગરમ થતા વાર લાગે ને બંધ થતો 1.5 કલાક થાય. 1.5 ત્યાં તો મારે જોબે જવાનું બીજા ટાઈમ. ઓહો હો, કોના ચપ્પલ બે લીધા બેટા તે? તારા છે? તો પપ્પા શું આની પ્રોસેસ શું આવશે આની પછી, મને ઈ કયો તમે જરાક. એની પ્રોસેસ શું આવે? એને ખાલી બસ ગરમ કરીને જાડું જ કરવાનું છે. ગરમ કરીને જાડું કરવાનું છે ને? ખાંડ બદલાઈ દેવાની છે? એ તો બહુ વાર છે, જાડું થતા બહુ વાર લાગે. સરસ, ચાલો તો જોઈએ. યુકે માં પહેલી વાર હું ને મારા પપ્પા બંને, હું નહીં જો કે મારા પપ્પા, હું તો હું આવી જાઉં છું અત્યારે. બહુ ઊંઘ આવે છે. તો પહેલી વાર પેંડા બનાવે છે મારા પપ્પા યુકે માં. કાજુ કતરી ટ્રાય કરી લીધી એક બે વાર કરી ને પપ્પા? 2 વાર કરી છે. અને હવે કાજુ કતરીની ભવ્ય સફળતા બાદ આપણે લોન્ચ કરીએ છીએ પેંડા. પણ પેંડા બની રહે ત્યાં જોબે જવાનો ટાઈમ થઈ જાય એટલે જોઈ છે કેમનું થાય છે કેમનું નથી થતું. આજે તો નગરો મગજમાં જોબ જ હાલે છે. મિત્રની હેલ્પ કરવા જવું પડશે, નગર સાંજે 8 વાગે હતી. અને આમ થાય મારે અવર્સ વધી જાય ને, કામ મળતું હોય તો મુકાય થોડું. ચાલો 2:10 થઈ ગઈ છે, આપણે આરામ કરી લીધો, ઉઠી ગયા છે. નીચે આવ્યા તો અમારી બેન આરામ કરે છે. મહારાણી જેમ આરામ ઉપર છે અમારી યમુના મહારાણી. અને રસોડામાં હજી પેંડાનું કામકાજ ચાલુ છે. કેમ છું ઇન્ડિયા જેવું બની જાય? હા 10 મિનિટની વાત છે. 10 મિનિટની હજી વાર છે. બપોરે 12 વાગે ચાલુ કર્યું હતું, અત્યારે 2:10 થઈ છે ને હજી 10 મિનિટની વાર છે. એટલે ઓલમોસ્ટ 2.5 કલાક. બધું મશીન એક કલાક, ઓલમોસ્ટ 2.5 કલાક થઈ છે. જોઈએ હવે જવાના સમય પહેલા બની જાય છે તો ચાખીને જાય, નકર પછી કાલ કેના દાંત આવ્યો મમ્મી તને સાકીને જવાનું કીધું તો એકદમ ખાઈ લેવું. દાળ વિચાર બનાવી છે એ બની રહે ત્યારને બની જાય. રાત્રે સડી ગયા છે. મારી હાટુ દાળ ભાત બનાવે છે સાંજે ખાવા ટિફિનમાં લઈ જવા માટે. તો એ બની જાય તો એ લેતા જાય, પેંડા બની જાય પેંડા લેતા જાય, જે આપણે માટે બને એ. પેંડા નહીં બને કાંઈ નહીં, તો કાલ સવારે વાત તમે થોડા બધા એટલે ખાઈ. આમ બનશે પણ તારે ગાવાનું છે ત્યાં સુધી એના તો લાકડા જેવા બીના તો. હા એમ નહીં, એમ જ કહું છું હું, જાય ત્યાં સુધી ન બને કાલ સવારે. તારે ખાવા બનાવ્યા છે કે રાખડી બાંધવા મહેમાન હારું બનાવ્યા? મહેમાન હારું તો આવે જ હજી કાંઈ ફોન બોન નથી આવ્યો ને, કદાચ કાલ સવારે ફોન આવે તો એમ. એટલે આપણે અત્યારે બનાવીને રાખીએ, ન આવે તો આપણે ખાઈ લઈએ. મહેમાન આવે તો મહેમાન ને ખવડાવશું. અહીં તો કામ ઉપર છે ડિપેન્ડ, અહીં થોડું એવું હોય રજા હોય. રજા હોય તો આવે, ન હોય તો ન આવે. ચાલો વરસાદ થંભી ગયો છે, જો તમે વરસાદ હવે નથી આવતો. અને સ્ટીલ પેંડા તો બને છે.
લાવ્યો. હા. હવે ફાળીને પાડવાના એમાં હજી ખાટું થવા દઉં તો થશે પોપિયાનો વળશે જેટલી પાડી વાત પડી જાય હું તો મમ્મી મારા પપ્પાને શું કહેતો હતો ખબર? હું તો મને શેણા લોટ ને તેલ ને બધું થોડું થોડું આપી દેજો. મહિના પૈસા કેટલી ક્યાં જો બપેર મેં કીધું રાતે ભજીયા ખાઈ લે. પણ આ વરસાદ તો રહી ગયો. ભજીયા ખવાય એવો અત્યારે આવ્યો નહીં પાછો સાંજે. હે તમે બનાવશો જ? બનાવીને જ રહેવો તો. મેથી નાખીને તાણા એ રહ્યા પાલનમાં તાવા છે ને. તે જેમ હતા કાંઈ પાવડા રાતે કરવાથી ધાણા પડ્યા છે. તો આપણે ખાવાના છે સાંજે દાળ ભાત. એ મારે તો મિષ્ટાન જ છે. ભજીયા સામે મારા દાળ ભાત હો. કોક એમ કે ભજીયા કે દાળ ભાત, તો આપણે દાળ ભાત. તો આપણે તો દાળ ભાત ખાવાના છે. આ લોકો સાંજે અહીંયા ભજીયા ખાય. પણ આ તો હું કહેતો હતો મને થોડું થોડું મેથી ને ચણાનો લોટ ને ધાણા ને આપી દો ને તો હું ત્યાં જઈને બનાવીને ખાઈ લો એકલો સાંજે. વરસાદ તો ઉભો રહી ગયો છે, હવે કઈ જરૂર નથી. હા, પૂછવાનું છે. હા, આપણે સાંજે રાતે છે પણ એ તો. ફાઇનલી આપણા પેંડા બનીને તૈયાર છે. પણ હવે આની હું લાઈન લેવાની પપ્પા? જરીક ઠારીને પછી પેંડા વાળવાના છે. ગોળ ગોળ હા. થાબડીના વયા બન્યા શું પપ્પા? કેવું ખાવાનું કેવું? હે? કેવું છે? ખાવામાં હજી ક્યાં શીખાશ? તો સમજી લીધું હતું ને? હજી લીધું છે ચમચીમાં નાખવા પંખો જરીક એની મને જ બહુ ગમ્યું. ચાખવા માટે. હે? પંખો કંઈક તો હા, હા. બહુ ગમ્યું છે મને. લોકોને રોજ ખાવું તો ખાવા હોય તો પેંડા તો હજી વાર નથી પડી. ચાલો 2:30 વાગી ગયા છે. અને જો હજી હું કયો છો પપ્પા તમે? તારે રકાબીમાં ખાવું હોય તો આપી દો, નકર પેંડાને થોડીક વાર લાગશે એમ ઠરતા. તો હવે અત્યારે મારે ખાવું નથી અને હું વિયો જાઉં જોબ ઉપર, કેમ કે 2:30 વાગી ગયા છે. હવે પહોંચવું પડશે. 10 મિનિટ થાય આપણે અહીંથી પહોંચતા. વધારે નહીં લાગે. દાળ જ વઘારાણી, દાળ વઘારાઈ ગઈ પણ ભરવા ગયા ને તે નો ભરાણી. ગરમ ગરમ બહુ છે ને તે હવે અત્યારે મેં કીધું સૈદીપને કહેજો આપી જાય. સ્ટીલનો ડબ્બો નથી છે? સ્ટીલનું એવું નથી. એને સ્ટીલના ડબ્બામાં એટલી જ પછી જાજી જોતી હોય ને મારે. સ્ટીલનો ડબ્બો મોટો નથી, સાનો હોય એવો. તો ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે અને પેંડા અમારા બની ગયા છે. રસ્તામાં છે, ઓલમોસ્ટ બની ગયા છે. વરસાદ આવવાનો છે વરસાદ તો લગભગ નહીં આવે, પતી ગયું. ગાડી બેસી જાય ત્યાં ઉતરી જાય હું તમે લલિતાબેન કેટલી વાર લગાડો? મારે કાંઈ કરવું નહીં. એને બસ અહીં બોલાવો ના 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 કોઈ વાત નહીં. હર્ષદ જાય છે, હાલો હું આવું એટલે નાકાવરી બે જાય. તો આજનો અમારો ટૂંકો વ્લોગ તમને કેવો લાગ્યો? કેમ કે સવારે ચાલુ કર્યો ને બપોરે હું 2:30 વાગે એન્ડ કરું છું આજે વ્લોગનો, જોબ પર જવાના કારણે. તો આવી સિસ્ટમ છે. ક્યારેક વહેલું જવાનું હોય, ક્યારેક અચાનક જવાનું થઈ જાય ડે શિફ્ટમાં. અને એક ડે શિફ્ટ તો હોય જ છે વીકમાં. તો વીકમાં એક વ્લોગ તો આવતો જ નથી. આપણે મળી જ નથી શકતા વીકમાં એકવાર તો. અને ક્યારેક આવી રીતે વહેલું અર્લી જવાનું થઈ જાય છે. તો પણ તોય રોજ તમને એકવાર મળવાનું તો ખરા જ. બને ત્યાં સુધી, કોઈ વાર નથી મળાતું. બને ત્યાં સુધી કોશિશ કરીએ છીએ, પ્રભુ કૃપાથી થઈ જાય છે. બાકી બધું પ્રભુના હાથમાં છે અને એના આશીર્વાદથી બધું કરીએ છીએ. બાકી આપણું કોઈ સામર્થ્ય નથી. આપણે તો અસહાય નિસહાય જીવ છે. જે છે એ ઉપરવાળો કરાવે છે ને કરીએ છીએ. તો હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરતા આપને અમારો આજનો ટૂંકો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.